નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંજાબ રાજ્યના ડેરા બાબા નાયક પોલીસ સ્ટેશનના ખંડણી અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ અને જર્મની દેશની કાર્યરત જીવન ફૌજી ગેંગના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી અબસ્કોન્ડર સ્ક્વોડ ઝોન 2 વડોદરા શહેર ઝોન 2ના નાયક પોલીસ કમિશનર અભય સોનીનાઓને બાતમી રાહે હકીકત મળી હતી કે ડેરા બાબા નાયક પોલીસ સ્ટેશન જિલ્લો બટાલા પંજાબ રાજ્યમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109, 111, 5 મુજબ તથા આર્મ્સ એક્ટ 1959ની કલમ 25 મુજબના ગુનામાં જર્મની દેશની કાર્યરત જીવન ફૌજી ગેંગનો નાસ્તો ફરતો આરોપી સુનિક ઉર્ફે લબ્બાબાજ મસી રહે ગામ શાહપુર જાજન તાલુકો ડેરા બાબા નાયક જિલ્લો ગુરુદાસપુર રાજ્ય પંજાબનો પોતાની ધરપકડ સારું ટાળવા નાસ્તો ફરતો હોય અને હાલમાં વડોદરા શહેરમાં આવેલો છે તેવી હકીકતની જાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે સોલંકીને થઈ હતી। તેમને તેમની ટીમના માણસોને વાકેફ કરી આરોપીને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે તેમની ટીમના માણસો દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં શોધખોળ ચાલુ કરવામાં આવી હતી। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હકીકત મળી હતી કે આ આરોપી ઇન ઓર્બિટ મોલ ખાતે સિક્યુરિટી ગાર્ડનો ડ્રેસ પહેરીને શોપ સ્ટોપર નામની દુકાનની આગળ ઊભેલો જણાતા તેને કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ સરનામું સુનિલ ઉર્ફે લબ્બાબાજ મસી ઉંમર વર્ષ 25 ધંધો સિક્યુરિટી ગાર્ડ ગામ શાહપુર જાજન તાલુકો ડેરા બાબા નાયક જિલ્લો ગુરુદાસપુર રાજ્ય પંજાબ। આમ વડોદરા પોલીસને મોટી સફળતા હાથ મળેલ છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।